बोटाद जिले में एक मिनी चक्रवात के साथ आए बेमौसम तूफान ने किसानों की खुशियां छीन ली है। बहुत तेज हवाओं और बारिश के कारण कटाई के समय गेहूं, चना, जीरा, सौंफ और कपास जैसी फसलों को भारी नुकसान पहुंचा है। कुल पैदावार का लगभग 50% हिस्सा बर्बाद हो गया है, जिससे किसान चिंतित है। उन्होंने तुरंत एक सर्वे कराने और आने वाले समय में खेती के लिए सहायता राशि घोषित करने की मांग की है। किसान संगठन ने आशंका जताई है कि इसका असर आने वाले चुनावों पर भी पड़ेगा। बोटाद शहर समेत पूरे जिले में 19 मार्च की शाम को मौसम विभाग की भविष्यवाणी के अनुसार अचानक मौसम बदल गया। एक मिनी तूफान जैसा माहौल बन गया, जिसमें बहुत तेज हवाएं चली और बेमौसम बारिश हुई। चैत्र महीने में आषाढ़ जैसा माहौल बन जाने से यह स्थिति पूरे जिले के किसानों के लिए एक बुरे सपने जैसी बन गई है। किसानों ने गेहूं, चना, जीरा, सौंफ और कपास की फसलें बहुत मेहनत से और महंगे खाद, बीज और मजदूरी पर भारी खर्च करके बोई थी, लेकिन अब जब उनकी कटाई का समय आया तो अचानक हुई बेमौसम बारिश ने फसलों को भारी नुकसान पहुंचाया है। जिले के ज्यादातर खेतों में कुल पैदावार का 50% हिस्सा बर्बाद हो गया है। कई इलाकों में फसलें जमीन पर गिर गई हैं और उनकी गुणवत्ता भी कम हो गई है। कई किसानों की फसलें पूरी तरह से भीगकर खराब हो गई हैं, जिससे उन्हें भारी नुकसान हुआ है। बोटाद जिले के किसान इस स्थिति को लेकर बहुत चिंतित हैं। किसानों ने कर्ज लेकर और बाजार से पैसे उधार लेकर भारी लागत पर फसलें बोई थी, लेकिन फसल खराब होने के कारण वे अब कर्ज के जाल में फंस गए हैं। चूंकि खेती के लिए जरूरी पैसों की कमी के कारण वे निकट भविष्य में दोबारा खेती नहीं कर पा रहे हैं, इसलिए वे सरकार से जल्द उचित सहायता की मांग कर रहे हैं। किसान संगठन के नेताओं ने बोटाद जिले में रबी फसलों और बागवानी फसलों को हुए भारी नुकसान के संबंध में तत्काल सर्वे कराने की मांग की है। उन्होंने कहा कि अगर किसानों के हित में उचित कदम नहीं उठाए गए तो इसका असर आने वाले स्थानीय निकाय चुनावों पर भी पड़ेगा। મારું નામ ભરતભાઈ છે. ગામ સેથળી. મેં ભાગ્યા તરીકે આ પડું રાખ્યું છે અને આ વરસાદના કારણે આ ઘઉં બધા નીચા આડા પડી ગયા છે અને અમારા હાથમાં કાંઈ આવે એવું નથી. અમારી માંગ છે જે અમારે સરકાર સહાય કરે. રાજુભાઈ નામ છે, રાજેશભાઈ માવજીભાઈ સેથળી. આ ખેડૂતને ઘઉં પાથરો થઈ ગયો છે. આ કુદરતી આફત આવી છે, ઘઉં બધા નાશ થઈ ગયા. 50% ખેડૂતને નુકસાન છે. આમાં જીરું, ઘઉં, ચણા, જુવાર આ બધામાં નુકસાન છે. વેચવામાં સાહેબ અને અડધા જ ભાવ આવે. 300 રૂપિયા આવે ખેડૂતને. ધોળા ઘઉં થઈ ગયા. સરકાર આમાં ખેડૂતને આ કુદરતી આફત આવી છે પૂરેપૂરી મદદ કરે અને ખેડૂતનું સંપૂર્ણ દેવું માફ કરે. બોટાદ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ ઇન્દ્રસિંહ રાયજા. આજે 18-19-20 વાવાઝોડું અને વરસાદ આવ્યું ત્યારે રવિ પાકની અંદર ભયંકર નુકસાન થયું છે. રવિ પાકની અંદર એટલે તમે ચણા, જીરું, ઘઉં, વરિયાળી આ નાશ થઈ ગયો છે. 25% થી 50% ખેડૂતોને માલ લેવાનો છે, બાકી બધા બરબાદ થઈ ગયા છે અને ભયંકર નુકસાન થઈ ગયું. તો સરકાર સહાય કરવાની વાત કરે છે, સર્વે કરવાની વાત કરે છે, પણ તમે વિલંબ કરો તો ન થાય. આને 24 કલાકમાં તમારે સર્વે કરવું પડે. તમારી રાહ જોઈને બેસાય નહીં. અમારે પાથરા બગડી ગયા હોય, ઘઉં બગડી ગયા હોય, એનો નિકાલ કરવાનો હોય, પછી તમે પાછળ જાઓ ત્યારે કે આમાં નુકસાની નથી, ત્યારે તમે બીજું બોલો. તો તાત્કાલિક સર્વે કરવું પડે અને ખેડૂતોને ન્યાય આપવો પડે. અમે કોઈ ભીખ નથી માંગતા, અમે હક માંગીએ છીએ. અને જો આને બાગાયતી પાકની અંદર જમરૂખ છે, આંબા છે અને ખાસ કરીને તો લીંબુ આ બધાનો નાશ થઈ ગયો. એટલે આપણે વહેલા તકે જાગો અને સર્વે કરો. અને સરકાર જો આમાં વિલંબ કરશે તો ચૂંટણીમાં પરિણામ તમારે ભોગવવું પડશે. તમે તૈયારીમાં રહેજો. ફૂલ નહીં તો ફૂલની પાકડી. પણ કિસાનોને જે કાંઈ સહાય દેવાની હોય એ તાત્કાલિક સર્વે કરી અને આપી દો. વરસાદ અટકાણું બધું લઈ લો પાળે.
લાગટ વી ગયું બધું એની મને તો થયેલી એ વાંધો નહીં હા એ હા હા એ હા ખેડૂ વાઈ ધંધાવાળા કોઈ કઈ હેરાન નહીં થાય ખેડૂ વાઈ મરી ગયા ખેડૂ નહીં બેઠી હોતો શી ખબર હું બે મહાન કઈ બહુ બધું ખબર મને કયો મને ગોખી ગોખી તો એટલે પછી બોલ દેખાય નહીં મારા ઘરના ને ખબર નથી ભાગ વીમો નથી જેવો પાછો પાક વીમો લેવો કેમ ખેડૂત કોઈ પાક વીમો ન પડે પાક વીમો જેતી હોય સરકાર પર આ જન ઈચ્છા કોઈ પાક વીમો આપણે રાજકોટ જિલ્લામાં દે ને પેલા તો સરકાર પેલા તો ખેડૂતને પ્રોત્સાહન આવે કુદરતનો કોપ છે આમાં કોઈ શું કરે સરકાર હવે આમાં સરકાર પેલા તો આનો પાક વીમો હોય કે ન હોય હે પાક વીમો નથી કરતા એ ભૂલ છે આપણી પણ તો ટિફિન હોત કઈ દેશ કેમ પૈસા લાવીને ઘરે દેતા હોય ને એટલે અમારે ઠીક છે અમારા ભાગ્ય જે બીજા મહેનત કરીને વાયુ હોય 50,000 રૂપિયા આવે છે હવે સરકાર ભાઈ એક કામ એવું કરવું મંડળી મેં ઉપાડી છે મંડળીમાં તો માફ સાહેબ નહીં કરવાની સરકાર કોઈ